પાટણ એપીએમસી માર્કેટમાં ખેડૂતો અને વેપારીઓના હિતલક્ષી અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. ખેડૂતોના બાળકોને સારી ગુણવત્તાના ફૂલસ્કેપ ચોપડા રાહત દરે મળી રહે તે માટે પાટણ એપીએમસી દ્વારા ચાલુ વર્ષે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફૂલસ્કેપ ચોપડાઓનું વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરેક લોકોને સરળતાથી ચોપડા મળી રહે તે માટે પાટણ એપીએમસી દ્વારા 10,000 ડઝન ચોપડાઓ બનાવવામાં આવ્યા છે અને તેનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતોની સાથે સાથે અન્ય લોકો પણ એપીએમસી માર્કેટ ખાતેથી રાહત દરે ચોપડાઓ મેળવી રહ્યા છે. પાટણ એપીએમસી દ્વારા 400 ડઝન સારી ક્વોલિટીના ચોપડાઓ આપવામાં આવે છે. 157 પેજ વિદ્યાર્થીઓને લખવાના ઉપયોગમાં આવે છે, જ્યારે 12 પેજમાં વૃક્ષારોપણ, મોબાઈલનો વિવેકપૂર્ણ ઉપયોગ, સ્વચ્છતા, અનાજનો બગાડ નહીં કરવો, ટ્રાફિક નિયમન જાળવવું, વૃક્ષારોપણ સહિતના જનજાગૃતિના સંદેશાઓ પણ ચોપડાઓમાં આવરી લેવામાં આવ્યો હોવાનું એપીએમસીના ચેરમેન સ્નેહલ પટેલે જણાવ્યું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાટણ દ્વારા આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચાણ અર્થે આવતા જેટલા ખેડૂતો છે એ ખેડૂતોના બાળકો ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરતા હોય છે અને એવા બાળકોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે સારી ક્વોલિટીના ચોપડા મળી રહે એ હેતુથી અમારા એપીએમસી બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે જે કોઈ વેપારી કે જે કોઈ ખેડૂત આ ગંજ બજારની અંદર પોતાના વેચાણ અર્થે માલ લઈને આવે છે એવા ખેડૂતોના બાળકો માટે અહીં અમે સરસ મજાના ચોપડા બનાવવામાં આવ્યા છે. 168 પેજના ચોપડા છે, એમાં 157 પેજ એ વાપરવા માટે થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે. સાથે સાથે બાકીના જે પેજ છે 12 પેજ છે એ 12 પેજમાં સરસ મજાના પ્રતિજ્ઞાઓ લેવા માટેનું છે કે ટ્રાફિકના નિયમો સાચવીશ, ક્યાંક પાણી બચાવવાની વાત હોય, ક્યાંક સસ્તાની વાત હોય કે અન્ન બચાવવાની વાત હોય કે પછી મોબાઈલનો ઓછો ઉપયોગ કરવાની વાત હોય કે ઝાડ કે વૃક્ષ વાવવાની માં કે નામ વૃક્ષ વાવવાની વાત હોય, એ પ્રકારના સંદેશા અને પ્રતિજ્ઞાઓ એ પણ એની અંદર બાળકની અંદર એ પ્રકારના સંસ્કારો થાય એ પ્રકારની વ્યવસ્થા અહીં ચોપડામાં કરવામાં આવેલી છે. અને પાટણ શહેર વિસ્તારની એપીએમસી વિસ્તારના તમામ જે અહીં ખરીદી કરવા આવે છે કે અહીં વેચવા માટે આવે છે બધાને મારી વિનંતી છે કે પાટણ એપીએમસીમાં આ જે ચોપડા બનાવ્યા છે એ બજાર કિંમત કરતો ખૂબ ઓછી કિંમતે છે. 1 ડઝનના 400 રૂપિયા લેખે ક્લાસમેટ કંપનીના ચોપડા અહીં વિતરણ થાય છે. સવારે 8 થી લગભગ 6 વાગ્યા સુધી અહીં વિતરણ કાર્ય ચાલુ છે. રવિવારે પણ ચાલુ હોય છે. આપ સૌને મારી વિનંતી છે કે અમારા નહીં નફો નહીં નુકસાનના ધોરણે બનાવેલા ઉત્તમ ક્વોલિટીના ચોપડા દરેક વિદ્યાર્થી એ ઉપયોગ કરે અને અમારો જે આ પ્રયાસ છે એ પ્રયાસને સફળ કરે એવી વિનંતી. કેટલા ચોપડા છપાવવામાં આવે? લગભગ 10,000 ડઝનથી ઉપરાંત ચોપડા અમે અહીં બનાવવામાં આવ્યા.